હું નીચે જરાક છે ને વાળ કપાવી આવો, હમણાં આવું છું થોડીક વારમાં. નીચે ક્યાં વાળ કપાવવા જાવ તો? વિકીઝ પાર્લર નથી ન્યા નીચે હવે. અરે બાપરે, ન્યા ના છે. તમે પેલા બેહો, હું તમને એક વાત કહું. બેહો મારી બાજુ. હું પણ હવે તમારી બાજુમાં બેહો. પણ તમારે વાળ કપાવવા જવા તો મને કહેવાય ને, અહીંયા આવલો નવો મોલ બન્યો, એમાં કેવડું મોટું નવું પાર્લર બન્યું છે. તો ત્યાં હું તમારી અપોઇન્ટમેન્ટ લઈ દે. મને અપોઇન્ટમેન્ટ નું કઈ છે ને મને ફાવે નહીં, બરાબર. મારે સિમ્પલી આમ અત્યારે જ મારે વાળ કપાવવાના છે, અત્યારે જ કપાઈ જાવ છે. ઓલું તું અપોઇન્ટમેન્ટ લેવા જાય ને તો 2 દી પછી ની અપોઇન્ટમેન્ટ આવે, એટલે હું મારે 2 દી પછી વાળ કપાવવાના, મારે અત્યારે કપાવવાના છે. પણ એ કેવું સરસ પ્રોફેશનલ પાર્લર છે, ત્યાં તમે વાળ કાપવા જાવ તો પ્રોફેશનલ પાર્લર ભલે રહ્યું, ત્યાં જાય ને એટલે ઓલી 3-4 છોકરીઓ રખડતી હોય એમ તૈયાર થઈ ગયેલી આવે, પૂછે આપને તમારે ચા કોફી કઈ પીવી છે, પછી આમ વાળ જોવે, પછી એમ કે તમારા વાળમાં આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે ને એમ કરી 5000 નું બિલ કરી નાખે. અને તું અહીંયા જાય ને તો ઓલા છોકરા રાખ્યા એ આવે, આમ હાથમાં વાળ લે, આમ જોવે કે આમ કે આપણે કોઈ દી ઘર વાળા કોઈ દી હાથમાં ના લીધા ને એવી રીતે જોઈ કરીને જોવે. ને પછી એમ કે આ તમારા વાળમાં પ્રોબ્લેમ છે ને, તમારે મહેંદી આ નાખવી જોઈએ, આ ઓલું કરવું જોઈએ, આ સિરમ નાખવું જોઈએ, એવું બધું કરીને 10,000 નું બિલ કરી નાખે ડાયરેક્ટ. અમારે અહીંયા કેવું કે ગયા એટલે સીધો વારો આવે, અને બે છે ને આમ કઈ ફાલતુ ની કઈ વાત ના કરીએ, અને અમે ટીવી હાલતું હોય ને ટીવી માં મસ્ત પિક્ચર હાલતું હોય, ધીમે ધીમે કટ કરે વાળ, ને વાળ કટ થઈ જાય ને એટલે પછી હું બહાર જઈને સાપુ વાંચવા બેસી જાઉં. સાપુ વાંચવા બેસી જાઉં તો ચા વાળો આવે, એમાંથી પાછી અડધી ચાય પાય આપને. ને આમ તમને એમ લાગે કે આપડા ઘરની આમ ફિલિંગ આવે. એવી રીતે આ એપોઇન્ટમેન્ટ કે વાળમાં થોડી હોય. તમે કોઈ સુઈજરાત નહીં તો તમારે ન્યા જાવ એ કરતા તમને ન્યા હારી ફિલિંગ આવે તો રોડ નીચે ઝાડવા નીચે ખુરશી નાખીને ઓલા વાળ કાપતા હોય ને ન્યા જવાય ને, પરિસય હાથે પકડવાનું, એટલે ઈ ફિલિંગ સરસ ની આવે. અને કાપતો હોય ઈ આપણને દેખાય અરીસામાં બધું. ઈ મને તો ઈ ફાવે, પણ નેચરલી હવામાં છે ને આમ ઝાડવા નીચે બેહીને મસ્ત છે ને વાળ કાપતો હોય ને, પણ અહીંયા ક્યાં આજુબાજુ એવું કઈ છે નહીં, નકર તું ન્યા જ જાવ. એના જેવી તો મજા જ ના આવે. આમ આપડા પણ આમ દેખાય. ન્યા કઈ આપડા બાપા દીકરો છે આપડા પણ ન્યા દેખાવા મળે. આપણે આમ કેમ આમ ફિલિંગ લાગે કે આ બધું આપણું છે ને એવું લાગે. ઓમાં તો હું આમ તમને ફસાવી દે કે હમણાં કઈક ગાડીઓ કરશે તમારું. ત્યાં બેઠા હોય ને તો બીક લાગે કે હમણાં 100 રૂપિયા સાચી સલાહ નહીં, એનું ઘર ભરે 5,000 રૂપિયા 10,000 રૂપિયા કરી નાખે, ના 100 રૂપિયા તમારે કપાઈ જાય વાત. દુનિયા આખી કેટલી આગળ વહી ગઈ, પણ તમે હજી ન્યા ને ન્યા છો, તમે જરાય આગળ જવામાં માનતા નથી. હું તને એક વસ્તુ લખીને દવા, દુનિયા જેટલી આગળ ગઈ ને એ પાછી આવી ન્યા જ અટકવાની છે. કોઈ ઝાડવા નીચે હવે વાળ કપાવવા ના જાય વાતું કરે છે. હવે તો ક્યાં ઝાડવા નીચે કોઈ જઈતા જ નથી વાળ કાપવા. હવે તો દુકાનો થઈ ગઈ, તો દુકાનમાં આમ સોફિસ્ટિકેટેડ માં નહીં, આમ સાદી દુકાન હોય ને ત્યાં જઈને વાળ કપો ને તો પેલી ફિલિંગ જ અલગ હોય. અને પાછા તમે અડધી કલાકમાં તો નવરા, કાંઈ માથાકૂટ તો નહીં, આ તૂટેલા ફાટેલું ગમે એવું ટી શર્ટ પહેરીને વહી જવાનું, ત્યાં જઈને બેસી જવાનું, વાળ કપીને તમને કોઈ કહેતો નહીં. ઓલું તમારે જવું હોય ને સોફિસ્ટિકેટેડ પાર્લરમાં તો ત્યાં તો તમારે કપડા તૈયાર થઈને જવું પડે. આ કાંઈ માથાકૂટ નહીં, અડધી કલાકમાં તમે ઘેરે આવે નવરા, વાત પૂરી થઈ ગઈ. હાલો હું જાઉં છું, બરાબર. ઈ તું તારે જ્યાં કપાવ હોય ને ત્યાં કપાવજે. તમે કોઈ દી સુધરશો નહીં. તું તારે જ્યાં કપાવ, મારા જમાનામાં જ મજા છે, બહુ મજા છે. હા, કોઈ દી સુધરશો.